જેથી આપણા મગજમાં મિક્સ ના થઈ જાય એ માટે આપણે આયરા સૂત્ર દ્વારા એક શોર્ટ ટ્રીક દ્વારા આપણે આ સમજી શકીએ. જ્યારે આપણે ચેપ્ટરો ભણતા હોઈએ ત્યારે આપણને અલગ અલગ પ્રકારના પ્રશ્નો ઉદ્ભવે, જેમ કે આપણે અલગ અલગ પ્રકારના જમીનોના પ્રકારો હોય છે, કૃષિના પ્રકારો હોય છે, આવા અલગ અલગ પ્રકારના ઘણા બધા પ્રકારના આપણને જોવા મળે. તો એ બધા પ્રકારો આપણા મગજમાં મિક્સ થઈ જતા હોય છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે હવે એને મિક્સ કરવાના નથી. આપણે એક ટ્રીક દ્વારા, આપણે એક શોર્ટમાં સારા એક સૂત્ર દ્વારા આપણે આ જમીનના જે પ્રકારો છે 8 તો 8 પ્રકારોને આપણે એક સૂત્ર દ્વારા સમજવાનું રહેશે. તો આપણે જોઈએ તો કાળી રાતે કાપ લઈને પપ્પા રણ, પર્વત અને જંગલના દલદલમાં ગયા. ચલો હવે વિદ્યાર્થી મિત્રો, આપણે જોઈએ કે આપણે આ સૂત્ર દ્વારા આપણે 8 પ્રકારો કેવી રીતે ભણી શકીએ. તો કાળી એટલે કે કાળી રાતે આવી ગયું અંદર, કાળી એટલે કે કાળી જમીન, બરાબર. પછી રાતે એટલે કે રાતી જમીન, એ બી આવી ગયું. પછી કાપ એટલે કે કાંપની જમીન, બરાબર. પછી પપ્પા એટલે કે પડખાવ જમીન, બરાબર. પપ્પાથી આપણને પડખાવ જમીન યાદ રહી જાય. પછી રણ એટલે કે રણ પ્રકારની જમીન, પર્વત એટલે કે પર્વત પ્રકારની જમીન, જંગલ એટલે કે આપણે સમજી લઈએ કે જંગલ પ્રકારની જમીન, અને દલદલ એટલે કે દલદલ પ્રકારની જમીન. ચલો વિદ્યાર્થી મિત્રો, આપણે જોઈએ તો આયરું જે એક સૂત્ર ખાલી આપણને યાદ કરવાની જરૂર છે. જો તમને એક આ સૂત્ર યાદ હોય તો તમે જમીનના 8 પ્રકારો સરળતાથી યાદ રાખી શકો, કે જેથી તમને કોઈ પણ પ્રકારની મુશ્કેલી અનુભવાય નહીં. આપણા સામાજિક વિજ્ઞાનમાં ઘણા બધા ચેપ્ટરોમાં અલગ અલગ પ્રકારોના કૃષિના પ્રકારો તમને ઘણા બધા આપ્યા છે, જંગલના પ્રકારો પણ ઘણા બધા આપ્યા છે, કે જેથી આપણા મગજમાં મિક્સ ના થઈ જાય એ માટે આપણે આયરા સૂત્ર દ્વારા એક શોર્ટ ટ્રીક દ્વારા આપણે આ સમજી શકીએ.